નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ બીએડ સેમેસ્ટર 3 પેપર નંબર 6 એસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન ઇન લર્નિંગ એમાં યુનિટ નંબર 3 એની અંદર માહિતીનું સ્વરૂપ, વર્ગીકૃત અને અવર્ગીકૃત તથા આવૃત્તિ વિતરણ વિશે આપણે સમજીશું આજે. તો માહિતીનું સ્વરૂપ જોવા માટે સૌપ્રથમ આપણે માહિતીની વ્યાખ્યા જોવી પડશે. તો માહિતી એટલે શું? માહિતી એટલે તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. તપાસ દ્વારા જે આપણને કંઈ પણ પરિણામ મળે છે, સંશોધક અથવા તો કોઈ પણ સંસ્થા જ્યારે માહિતી એકઠી કરે છે ત્યારે આપણને એ કેવા સ્વરૂપમાં મળે છે અને કેવી રીતના એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે એ સમજવાનું છે આજે. તો માહિતીના બે પ્રકાર છે, સંખ્યાત્મક અને ગુણાત્મક, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. બે પ્રકારે આપણને માહિતી મળે છે. સંખ્યાત્મક એટલે કે આંકડાકીય રીતે અને ગુણાત્મક એટલે કે ગુણધર્મોના આધારે. સંખ્યાત્મક અને ગુણાત્મક એ બંનેમાં આપણે સંખ્યાત્મક વિશે વિસ્તારથી સમજવાનું છે. તો સંખ્યાત્મકમાં અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી થાય એટલે માહિતીનું આવૃત્તિ વિતરણ કરવામાં આવે છે. આવૃત્તિ વિતરણ પણ બે પ્રકારે હોય છે, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો સૌપ્રથમ આપણે માહિતીને વિસ્તારથી સમજવા માટે બીજા સ્વરૂપે પણ માહિતીને જોઈ શકાય છે. તો માહિતીને બીજા સ્વરૂપે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. ઉદાહરણ તરીકે નેશનલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે NSO દ્વારા ભારતની વસ્તી ગણતરીની માહિતી ભેગી કરવામાં આવે છે. આ માહિતી છે એ પ્રાથમિક માહિતી છે. પરંતુ જ્યારે એ જ માહિતીને ફરી વખત કોઈ પણ સંસ્થા અથવા સંશોધક પ્રકાશિત કે એકત્રિત કરાયેલ માહિતીનો ફરી વખત ઉપયોગ કરે છે એ માહિતી ગૌણ માહિતી કહે છે. જો અહીં આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી શકાય છે કે જે સૌપ્રથમ NSO દ્વારા જે પ્રકાશિત કરેલી હતી એ માહિતીને ફરી વખત રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એને મૃત્યુદર અને જન્મદરને લગતી ફરી વખત જે માહિતી પ્રકાશિત કરે છે એ માહિતી ગૌણ માહિતી કહે છે. ત્યારબાદ આપણે સંખ્યાત્મકને વિસ્તારપૂર્વક સમજીશું. સંખ્યાત્મક એટલે કે સંખ્યાત્મક માહિતી આપણને જે મળે છે તેને આપણે બે વિભાગમાં વહેંચવાની હોય છે, વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી એટલે શું એની ડેફિનેશન પણ જોવી પડશે. જ્યારે કોઈ સંશોધક સંશોધન કરે છે ત્યારે આપણી પાસે એક અમુક વિસ્તાર આવે છે, સમષ્ટિ અથવા તો પોપ્યુલેશન એને કહી શકાય. એ સમષ્ટિ કે નિદર્શ તપાસ દ્વારા મળતી મૂળ માહિતી, એટલે કે જે આપણને કંઈ આંકડા મળે છે એ માહિતી મૂળ માહિતી છે, એ માહિતીને આપણે અવર્ગીકૃત માહિતી કહેવાય છે. હવે અવર્ગીકૃત માહિતી પછી આપણે વર્ગીકૃત માહિતી જોવી હોય તો અવર્ગીકૃત માહિતી પછી જે કંઈ આપણને ડેટા મળે છે અવર્ગીકૃત માહિતી રીતે આપણે તપાસ કરીએ છીએ, આપણે તપાસ દ્વારા જે કંઈ માહિતી એકઠી થાય છે એ માહિતી અવર્ગીકૃત છે, પરંતુ એને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયા હોય એ વર્ગીકૃત માહિતી થાય છે. આપણને આંકડા જ્યારે આડાઅવળા મળેલા હોય છે પણ એને સંક્ષિપ્ત રૂપમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની એક પદ્ધતિ છે, એ પદ્ધતિને એ પ્રોસેસ છે, એ પ્રોસેસને આપણે વર્ગીકૃત માહિતી કહી શકાય છે. વર્ગીકૃત માહિતીમાં ડેટા આડાઅવળા હોય છે અને ઓલા વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. હવે વર્ગીકૃત માહિતી જોવા માટે આપણે સૌપ્રથમ આવૃત્તિ અને આવૃત્તિ વિતરણ પણ સમજવું પડશે. તો આવૃત્તિ એટલે શું? દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે. દાખલા તરીકે વિષય દીઠ સંખ્યા હોય, એમાં વિજ્ઞાન વિષયમાં 5 વિદ્યાર્થીઓ છે તો આ 5 વિદ્યાર્થીઓ આપણા પ્રાપ્તાંક તો થયા છે, એટલે કે એ આવૃત્તિ કહેવાય. હવે આવી જ રીતના આવૃત્તિ વિતરણ, આવૃત્તિ પરથી આવૃત્તિનું વિતરણ કરવામાં આવે છે. તો આવૃત્તિ વિતરણ કરવા માટે ક્રમ, પછી એના વર્ગની સંખ્યા, પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, આવી રીતના એક ટેબલ બનાવવામાં આવે છે અને દ્વારા સમજવામાં આવે છે. આપણે પણ આગળ વિસ્તારથી સમજીશું. તો આવૃત્તિ વિતરણ એટલે શું એ સમજવામાં આપણે એની ડેફિનેશન જોઈશું. તો સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે. હવે સંખ્યાત્મક માહિતીના ચલના પાછા બે પ્રકાર પડે છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ એટલે કે અસતત ચલની માહિતીના મૂલ્યને
અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. અસતત આવૃત્તિ વિતરણમાં અસતત ચલ હોય. તો અસતત ચલ એટલે શું? તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય એટલી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય અને એનો વિસ્તાર ખૂબ જ નાનો હોય તેને અસતત ચલ કહે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા અથવા તો માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા. આવી જ રીતના આપણે સતત આવૃત્તિ વિતરણ પણ સમજવાનું છે. તો કે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય અને માહિતીનો ચલ સતત હોય ત્યારે જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહે છે. સતત આવૃત્તિ વિતરણમાં શું હોય? સતત ચલ. અસતત આવૃત્તિ વિતરણમાં આપણે અસતત ચલ જોયો જે એનો વિસ્તાર ખૂબ જ નાનો છે, પરંતુ સતત ચલમાં વિસ્તાર એનો ખૂબ જ મોટો છે. તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરે તે ચલને સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ, વજન, મેદાનનું ક્ષેત્રફળ. આપણે 0 થી માંડી અને જેટલા આંકડા છે એટલી સુધીની ઊંચાઈ, વ્યક્તિની ઊંચાઈ છે 1 થી માંડી અને 12 ફૂટ સુધી કરી શકાય. આમ ફૂટની જે કેટલી લંબાઈ છે એ લંબાઈની માપમાં આપણને એનું વજન અને વ્યક્તિની ઊંચાઈ માપી શકાય છે. આવી રીતના સતત ચલ પણ જોઈ શકાય છે. સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે, નિવારક અને અનિવારક. આવૃત્તિ વિતરણ કરવા માટે સૌપ્રથમ વિસ્તાર શોધવો જોઈએ. તો આવૃત્તિ વિતરણમાં આપણે એક્ઝામ્પલ જોઈશું. તો સૌથી વિસ્તાર એટલે કે સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો પ્રાપ્તાંક. વિસ્તારને આવૃત્તિ વિતરણમાં આપણે જોઈએ તો આવૃત્તિ વિતરણમાં આપણે એક એક્ઝામ્પલ જોઈશું. તો કે આવૃત્તિ વિતરણ એટલે શું? એટલે કે એને ઇંગ્લિશમાં આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પણ કહી શકાય છે. સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો જ્યારે એને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણ હોય એને આવૃત્તિ વિતરણ કહે છે. જે ચલના મૂલ્યો એટલે બે સીમા બિંદુઓને આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ એ ચલ છે. હવે એને આવૃત્તિ દર્શાવતી ગોઠવણ હોય એને આવૃત્તિ વિતરણ કહે છે. જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે એક વર્ગના 40 વિદ્યાર્થીઓ છે, નિબંધ લેખનમાં 20 ગુણમાંથી અમુક માર્ક્સ મેળવે છે. એ માર્ક્સને આપણે આવૃત્તિ વિતરણમાં તૈયાર કરવાનો છે. તો એમાં 13, 14, 15, 16, 9 અલગ અલગ આંકડા આપેલા છે. 8, 9 અલગ અલગ એવી રીતના 40 વિદ્યાર્થીઓ છે, એને 20માંથી મેળવેલા ગુણ છે. તો એનું ક્લાસિફિકેશન આપણે કરીશું. તો ક્લાસિફિકેશન કરવા માટે સૌપ્રથમ આપણે એનો વિસ્તાર શોધવો જોઈશે. તો વિસ્તાર શોધવા માટે એનું સૂત્ર છે સૌથી મોટો પ્રાપ્તાંક ઓછા સૌથી નાનો પ્રાપ્તાંક. એટલે કે સૌથી મોટો પ્રાપ્તાંક આપણે જોઈએ તો અહીંયા આપણને 16 જોવા મળે છે. એ 16 સૌથી મોટો પ્રાપ્તાંક મોટો પ્રાપ્તાંક 16 છે અને સૌથી નાનો પ્રાપ્તાંક છે એ 8 છે. તો બંનેના તફાવતને આપણે લઈશું અહીંયા. તો સૌથી મોટો પ્રાપ્તાંક છે એ 16 છે અને સૌથી નાનો પ્રાપ્તાંક છે એ 8 છે. તો એ બેનો વિસ્તાર છે આપણને જોવા મળે છે 8. આવી જ રીતના આપણે વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર શોધ્યા બાદ વર્ગ લંબાઈ શોધવાની હોય છે. તો લંબાઈમાં દરેક વર્ગ અલગ અલગ રીતે ગોઠવવામાં આવે છે. જેમ કે સામાન્ય રીતે 1, 3. દાખલા તરીકે 8 થી માંડી અને 16 સુધીની સંખ્યા આપણી પાસે છે. તો 8 થી માંડીને 16 ને ક્લાસિફિકેશન કરવું હોય, અલગ અલગ વર્ગો ગોઠવવા હોય તો આપણે કેટલા વર્ગો ગોઠવવા અને કેવી રીતના ગોઠવવા એ જોવા માટે આપણે વર્ગ લંબાઈ શોધવી પડશે. તો એ અલગ અલગ રીતે ગોઠવી શકાય છે. 1 નો વર્ગ રાખી શકાય, 3 નો વર્ગ રાખી શકાય, 5 નો વર્ગ રાખી શકાય, 7 નો, 9 નો, 10 નો. આવી રીતના જેટલા આપણી પાસે વર્ગો મોટા હોય, એનો વિસ્તાર મોટો હોય તો મોટી વર્ગ લંબાઈ રાખવાની, નાનો વિસ્તાર હોય તો નાના વર્ગ લંબાઈ રાખવાની હોય છે. અહીંયા આપણે બેની વર્ગ લંબાઈ રાખી છે. તો અહીંયા અલગ અલગ રીતે એને પણ ગોઠવવામાં આવે છે, નિવારક પદ્ધતિથી અને અનિવારક પદ્ધતિથી. વર્ગ લંબાઈમાં જો 0 થી 5, 5 થી 10, 10 થી 15 અને બીજી રીતના છે અનિવારક. એટલે કે એમાં 0 થી 5 છે, પછી 6 થી 10, 10 થી 15 એવી જ રીતના બંને રીતના વર્ગ લંબાઈ શોધી શકાય છે.
તો વર્ગ લંબાઈમાં શોધવા માટે આપણે એના વર્ગોની સંખ્યા વડે ભાગવાના. દાખલા તરીકે 2 ની વર્ગની સંખ્યા રાખવી છે. આપણો વિસ્તાર આવ્યો છે 8. તો વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે વિસ્તાર અપોન વર્ગ. એટલે જે આપણને મળશે એ સંખ્યાને પ્લસ 1 કરી અને આપણે વર્ગનું ક્લાસિફિકેશન કરવાનું છે. અહીં આપણે જોઈએ તો 8 મોટામાં મોટો છે અને 16 નાનામાં નાનો છે. તો 2 ની વર્ગ લંબાઈ રાખીશું એટલે કે આપણી પાસે 5 વર્ગો થશે. 8 થી 10, 10 થી 12, 12 થી 14, 14 થી 16 અને 16 થી 18. જો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે, એ ટેબલમાં આપણે ક્લાસિફિકેશન કરેલું છે. તો સૌપ્રથમ એ વર્ગોની સંખ્યા છે તો કે મેળવેલ ગુણ છે એના વર્ગો આપણે પાડ્યા છે, એને x કહી શકાય છે. પછી આવૃત્તિ ચિહ્ન રોમન આંકડામાં આપણે દંડા સ્વરૂપે 1 એટલે 1 દંડો એવી રીતના આપણે એની ગણતરી કરવાની હોય છે. 4 અને 5 થાય એટલે એક રોમન સ્વરૂપમાં 1 આડો કરી અને આવૃત્તિ વિતરણને એમ 5 એક બંડલ થયું એવું એવી રીતના એને ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે કે ગણવામાં સરળતા રહે એટલા માટે જ. પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. હવે 8 થી 10માં આપણને અહીંયા આવૃત્તિ છે જો 1, 2, 3, 4 અને 5 આડો એટલે 5 છે. તો સામે એના કોઠામાં આવૃત્તિની સંખ્યા કેટલી છે? 5. હવે એવી રીતના 8 થી 10, 10 થી 12, 12 થી 14, 14 થી 16 અને 16 થી 18 બધાને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવેલા છે અને સામે એની આવૃત્તિની સંખ્યા છે. તો n બરાબર ટોટલ આપણી પાસે 40 વર્ગો થઈ ગયા છે. જો આવૃત્તિ વિતરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે n બરાબર જો 40 ન થાય તો આપણી આવૃત્તિ વિતરણનો કોઠો ખોટો છે. તો વિદ્યાર્થી મિત્રો આવું જ એક ઉદાહરણ લઈ અને તમે પણ એક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અસ્તુ. જય હિન્દ. ધન્યવાદ.